ગઢ ગામના અંદર ભગવતી ખોડિયાર માતાજીના મંદિરમાં એક લાકડાનું મગર આપણે આમ જોઈએ ને તો ખોડિયાર માતાની સવારી જે મગર ઉપર હોય આમ લાકડાનો મગર આપણને દેખાય. પણ પછી મને અમારા સમાજમાંથી વાત એવી મળી હતી કે એ ખોડિયાર માતાજીનું જ્યારે પોલીસ ચોકીની પાછળ જ્યારે મંદિરનું કામ થયું ને તો પાલનપુરના એક રામજીભાઈ મિસ્ત્રી સુથાર હતા અને એ દરવાજાનું કામ કરવા માટે આવ્યા હતા. અને પહેલી વખત આ વરખડાના વૃક્ષમાંથી જે મગર જેવી પ્રતિમા હતી ને એ પહેલી વખત રામજીભાઈ મિસ્ત્રીએ જોઈ હતી. પહેલી વખત. અને હું એક સુથારના દીકરા તરીકે આવ્યો છું આજ. અને હું જ્યારે ગયા વખતે અહીંયા ગણપતિ મહોત્સવમાં આવ્યો અને ત્યારે હું ખોડિયાર માતાજીના બે હાથ જોડી અને નતમસ્તક હું અહીંયા પગે લાગ્યો હતો ને, પણ એને આજે 8 થી 10 મહિના થઈ ગયા છે. પણ 8-10 મહિના પહેલા મારી પાસે જે હતું અને 10 મહિનામાં મને જે ખોડલે આપ્યું છે ને સાહેબ, આ ખોડિયાર તો જાગતી જ્યોત બેઠી છે ગઢ ગામના આંગણે હો. એટલે આજ તમે એક હૈયાના ભાવથી જે માગી લો ને એ તમને આપે ને આપે.